નર્મદામાં આમ આદમી પાર્ટી અને ભાજપના વચ્ચે મુકાબલો થાય છે। મનસુખ વસાવા એડી ચોટીનું જોર લગાવે છે અને અંતે ચૈતર વસાવા છે તેમની રણનીતિ કામ કરી જાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ધમાસાણ ઊભું થયું, આમ આદમી પાર્ટી ભાજપના વચ્ચે મુકાબલો થાય છે। મનસુખ વસાવાની રણનીતિ છે ચૈતર વસાવાની રણનીતિના સામે કાચી પડે છે અને અંતે આ નર્મદાની જિલ્લા પંચાયત અને કેટલીક તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાસેથી આંચકી લે છે અને ત્યાર પછી મનસુખ વસાવાનો પિત્તો છટકે છે અને તે આરોપ લગાવે છે આરિયાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સામે અને તે કહે છે કે જે પ્રકારે આ ઘટના બની છે આ ઘટના અયોગ્ય છે અને ભાજપના નેતાઓએ ચૈતર વસાવાનો વિરોધ ન કર્યો અને અંતે આજે જ્યારે આમ આદમી પાર્ટી આ જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી કરી તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા પણ આપી છે। આજે નર્મદાની જનતાએ આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતી આપી છે। ત્યારે સૌ પ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની રહી છે। એમાં પણ સર્વાનુમતે પ્રમુખ તરીકે અંજનાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે। ત્યારે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે નર્મદાની જનતાનો આભાર માનું છું, ગુજરાતની જનતાનો આભાર માનું છું કે તમારા બધાના સહકાર થકી જ આ શક્ય બન્યું છે। જનતાએ સાબિત કરી દીધું છે કે એક બાજુ ભાજપના મોટા મોટા વાયદાઓ હતા, એમના વડાપ્રધાનથી લઈને એમના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીઓના આ વિસ્તારોમાં ડેરા હતા, છતાં પણ એમના સત્તાના નશા સામે, એમના ઘમંડ સામે, અહમ સામે અમારા સામાન્ય લોકોને વિજયી બનાવીને એ નર્મદાની જનતાએ સાબિત કરી દીધું છે કે આજે પણ લોકશાહી જીવન છે, સંવિધાનને બચાવવા જનતા આગળ છે। ત્યારે અમે જનતાને ખાતરી આપીએ છીએ, અમારા જિલ્લાના પ્રમુખ સહિતની તમામ સમિતિઓના અધ્યક્ષો અને અમે બધા પરામર્શ કરીને આવનારા દિવસોમાં નર્મદાની જનતાના સમસ્યાઓના પ્રશ્નોના નિરાકરણ કઈ રીતના આવે એના અમારા તમામ પ્રયાસો હશે અને અમે ખાતરી આપીએ છીએ સુખમાં અને દુઃખમાં અમારા તમામ લોકોની સાથે ઊભા હશે। ભૂતકાળની અંદર જે મનરેગાની અંદર કૌભાંડના જે આક્ષેપો અમારા દ્વારા જ કરવામાં આવ્યા હતા, હવે એ જે કૌભાંડ થયા હોય સંભવત, તો શું એની તપાસ થશે? આજે જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રીમતી અંજનાબેન પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે હું આપને ખાતરી આપું છું, જે પણ મનરેગામાં ભૂતકાળમાં મટીરિયલના કામોમાં જે કૌભાંડો થયા છે એને આવનારા દિવસોમાં સ્થળ પર તપાસ કરવાથી લઈને તમામ બાબતો અમે ધ્યાન પર લઈશું। સાથે સાથે નર્મદા જિલ્લામાંથી પર ડે અમારો લક્ષ્યાંક હશે કે પર ડે 10,000થી પણ વધારે લોકોને રોજગારી મળે અને દર વર્ષે બધા જ લોકોને 100 દિવસથી લઈને 125 દિવસની રોજગારી દરેક ગામમાં મળે એ અમારા આવનારા દિવસોમાં પ્રયાસ હશે। ખાસ કરીને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કેટલો અત્યાચાર થાય છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઘણા આદિવાસીઓનો પ્રશ્ન છે, એ બાબતે કેટલું તમે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશો? ચોક્કસ, તમે જોયું હશે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ નર્મદા જિલ્લામાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી છે, મોટા કોરિડોર બની રહ્યા છે, મોટા મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે અને એક બાજુ ચાપટ જેવા ગામમાં જવા માટેનો રસ્તો નથી। તમને હું પૂછવા માંગુ છું, શું ચાપટમાં રહેનારા લોકો એ માણસો નથી? શું તુંબડાવાડીમાં રહેનારા લોકો માણસો નથી? શું શાહદા ડોકટીમાં જૂના રાજમાં રહેનારા માણસો નથી? કેમ એમને રસ્તો નથી મળતો? કેમ એમને લાઇટ નથી મળતી? કેમ એમને સુવિધા નથી મળતી? એટલે અમારું પહેલું પ્રાયોરિટી જે લોકો વંચિતો છે, જેમને આજ દિન સુધી એમને યોજના નથી પહોંચી, લાભ નથી પહોંચ્યો, એમને ન્યાય આપીશું। એમને સુધી અમારી યોજનાઓ પહોંચાડીને એમને પણ સમાનતાની ધારામાં લાવવાનું કામ એ આમ આદમી પાર્ટીનું હશે। થોડાક જ મિનિટ પહેલા ખબર પડી છે કે દાહોદમાં જિલ્લા પંચાયતના સભ્યો પર આમ આદમી પાર્ટી પર હુમલો થયો છે, એ ઘટના શું છે, તમને એ જાણ થઈ છે? ત્યાં અમારે પ્રમુખ શ્રી ભાનુભાઈ સાથે હમણાં જ મારે વાત થઈ છે। ધાનપુર તાલુકાની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા પંચાયતના સભ્યને ભવ્ય વિજય અપાવ્યો હતો અને પ્રમુખમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી હતી અને એ લોકો પ્રમુખમાં બેસવાના હતા। ત્યારે એ ધાનપુરમાં આપણી બહુમતી હતી અને ત્યાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ આપણે બેસવાના હતા અને આજે તે લોકો સામાન્ય સભામાં જતા હતા। ત્યારે ત્યાંના ભાજપના અસામાજિક તત્વોએ રસ્તામાં મોટા ઝાડ કાપીને અમારા ઉમેદવારોની 4 ગાડીઓ રોકી અને 4 ગાડીઓ પર આંધાધૂંધ ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠા ચલાવ્યા છે, જેમાં ઘણા લોકો ઈજા પણ થયા છે અને લોકોને ખેંચમતાણ કરતા ઘણું વાગ્યું પણ છે। છતાં અમારા લોકો ઝૂક્યા નથી, ડર્યા નથી અને સામાન્ય સભામાં પહોંચ્યા છે અને અમારા પ્રમુખ આજે ત્યાં બેઠા છે। ત્યારે ભાજપના લોકોના જે વર્ષોના કૌભાંડો છે, એમનો ભ્રષ્ટાચાર છે,
આમ આદમી પાર્ટી સત્તામાં આવે તો બધું ખુલવાનું છે એનો ડર લાગે છે અને જેલ જવાનો વારો છે એના ડરથી આવી નિમ્ન કક્ષાની ઘટનાઓ જે ઘટે છે એને અમે નિંદા કરીએ છીએ અને આપના માધ્યમથી કહીએ છીએ કે અમારા લોકોને જે ડરાવવાની વાતો થાય છે અમે ડરવાના નથી. આવનારા દિવસોમાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.